Hello friends, this is Mandir Gadefaria. Welcomes you in our video lecture series. Chapter number 1 સંખ્યા પદ્ધતિમાં લાસ્ટ સેશનની અંદર આપણે ઉદાહરણના કેટલાક સમ જોયા હતા જેની અંદર √2 અને √3 ને સંખ્યા રેખામાં દર્શાવવાનું હતું. આજના સેશનમાં સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરશું. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે છે. સ્વાધ્યાય 1.2 ક્વેશ્ચન નંબર 1. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલો ક્વેશ્ચન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. શું કીધું છે? અસમય સંખ્યા કેવી છે? વાસ્તવિક. તો શું થશે એનો જવાબ? વિધાન સત્ય છે કે અસત્ય? તો કે વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે હું √5 લખું તો છે એ વાસ્તવિક જ, એનો કંઈક તો આન્સર છે જ. આભાસી સંખ્યા કેવી હોય કે માઇનસ વર્ગમૂળ, વર્ગમૂળની અંદર કંઈ પણ સંખ્યા માઇનસ લખી છે તો એવી સંખ્યાને વાસ્તવિક સંખ્યા ન કહેવાય. કારણ કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ શક્ય છે નહીં. કોઈ સંખ્યાના છેદમાં 0 લખું છું એને વાસ્તવિક સંખ્યા ન કહેવાય. તો જે સંખ્યા વર્ગમૂળમાં છે, જેનું વર્ગમૂળ નથી નીકળતું, એને તો વાસ્તવિક કહેવાશે જ. કારણ કે એનો કંઈક તો ફિક્સ આન્સર છે, ભલે પછી પોઈન્ટ પછી અનંત સુધી ચાલી જાય, અસમય સંખ્યા હોય, પણ અસમય સંખ્યા છે એ વાસ્તવિકની અંદર આવશે જ. એટલે વિધાન કેવું છે? સત્ય છે. તો આપણે જવાબ લખશું, આપેલું વિધાન કેવું છે? સત્ય છે. વિધાન સત્ય છે એટલે કારણની કાંઈ જરૂર છે નહીં. ચલો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે. જોજો ક્વેશ્ચન થોડોક ટ્વિસ્ટ કરીને આપ્યો છે, સમજવો પડે એમ છે. પહેલા સંખ્યા રેખા ઉપર કોઈ એક બિંદુ લઈ લ્યો. બિંદુનું માપ તો નામ શું છે આપણને ખબર નથી, અહીંયા m કીધું છે કે m માટે. પણ એ m કેવો છે? તો કે પ્રાકૃતિક સંખ્યા. અને પ્રાકૃતિક એટલે શું થાય? તો કે 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યા. તો કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપની હોય તો એનો મતલબ શું થયો કે ભાઈ હું સંખ્યા રેખા ઉપર 5 દર્શાવું તો એ 5 જે છે ને એ વર્ગમૂળમાં 5 સ્વરૂપના હશે એવું કહી શકાય? તો કે એવું ન કહી શકાય. કારણ કે 5 ની ફિક્સ કિંમત 5 જ છે, જ્યારે વર્ગમૂળમાં 5 ની કિંમત 2 પોઈન્ટ સમથિંગ થાય. બંને સંખ્યા રેખા પર સરખી પોઝિશન ઉપર હોય નહીં. કારણ કે નાનું એવું એક ઉદાહરણ લઈ ચાલો. સંખ્યા રેખામાં 4 દર્શાવું છું. સંખ્યા રેખામાં આપણે સાથોસાથ લેતા જઈએ, તમને વધારે આઈડિયા આવશે કે આ એક સંખ્યા રેખા ડ્રો કરું છું. અહીંયા હું 4 દર્શાવું છું, 1 અને 0. ચલો 4 દર્શાવવાના છે. આ 4 મેં દર્શાવ્યા. હવે એ 4 નું વર્ગમૂળ લઈ લ્યો. વર્ગમૂળ m સ્વરૂપનું કીધું. વર્ગમૂળ લઈએ તો એ 4 નું શું થઈ જશે? 2. કારણ કે 4 નું વર્ગમૂળ શું થાય? 2. તો એ 2 ક્યાં દર્શાવવા પડે? અહીંયા. જો 2 એક સરખા કહેવાશે? નહીં કહેવાય. એનો મતલબ m જે છે એ ક્યારેય વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય નહીં. એટલે લખી નાખવાનું, આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. શું કામ અસત્ય છે? કારણ કે કોઈ પણ સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યા m વર્ગમૂળ m સ્વરૂપની હોય નહીં. એટલે લખવાનું, સંખ્યા m વર્ગમૂળ m સ્વરૂપની ન હોય. કારણ કે m અને વર્ગમૂળમાં m ક્યારેય સરખા કહેવાશે નહીં. ઓકે, ચલો ત્રીજો ક્વેશ્ચન. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક અસમય હોય? જોવો જોઈએ. હું એમ કહું 5 તો 5 વાસ્તવિક છે પણ અસમય છે નથી. તો દરેક વાસ્તવિક અસમય ન હોય પણ દરેક અસમય વાસ્તવિક હોય. કારણ કે સૌથી મોટું શું છે? વાસ્તવિક. વાસ્તવિક જે છે એ ગોડફાધર કહેવાય. એની અંદર સમય પણ આવશે અને અસમય પણ આવશે. પણ હું એમ ન કહી શકું કે દરેક વાસ્તવિક અસમય હોય, કારણ કે કેટલીક સંખ્યા સમય પણ હોઈ શકે. એટલે વિધાન કેવું છે? અસત્ય. તો આપણે લખી દઈશું, આપેલું વિધાન અસત્ય છે. અસત્ય છે. કારણ શું આવશે આની અંદર? તો કે કારણ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. એનું કારણ શું આવશે? તો કે કારણ કે કેટલીક સંખ્યા સમય પણ હોય. શું આવશે? કેટલીક સંખ્યા સમય પણ હોય. તો લખી દેવાનું, કેટલીક સંખ્યા
સમમેય પણ હોય, એટલે દરેક વાસ્તવિક સંખ્યા અસમમેય હોય નહીં. તો આ હતા ટ્રુ ઓર ફોલ્સ. આવા જ આપણે ઉદાહરણમાં સ્વાધ્યાય 1.1 ની અંદર જોઈ ગયા હતા અને સ્વાધ્યાય 1.2 માં પણ આવ્યા હતા. જો આપણને સંખ્યાનો કન્સેપ્ટ પરફેક્ટ આવડતો હશે, બધા નંબર્સ વ્યવસ્થિત આવડતા હશે, તો જ સાચો આન્સર આપી શકશો, નહીંતર પ્રોબ્લેમ થાય. ઓકે, આવી જાય ક્વેશ્ચન નંબર 2 પર. ક્વેશ્ચન છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય? કયો છે? દરેક ધન પૂર્ણાંક એટલે 1 થી સ્ટાર્ટ થશે. 1 2 3 4 5 લાઈનમાં લેતા જાઓ. બધાયનું વર્ગમૂળ અસમમેય હશે. હું 1 લઉં, ચલો 1 નું વર્ગમૂળ શું થાય? 1 જ થાય. તો એ 1 અસમમેય છે કે સમમેય? સમમેય છે. તો પેલો જેવો નંબર આવ્યો કે જેનું વર્ગમૂળ સમમેય થયું, બધાયનું અસમમેય થાય નહીં. એટલે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય? તો કે ન હોય. તો આપણે શું લખશું? ના. તો જો ક્વેશ્ચનમાં જ તમને એવું કીધું છે કે જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય સંખ્યા હોય. એક નહીં, આપણે એવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપી શકાય. લાઈક 4 નું વર્ગમૂળ 2 થયું અને 2 સમમેય સંખ્યા છે. લાઈક 9 નું વર્ગમૂળ 3 થયું, 3 સમમેય સંખ્યા છે. 16 25 36 આવી તો અનંત સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ નીકળે છે, બધી જ સમમેય થશે. આપણે એક જ ઉદાહરણ લેવાનું છે, એટલે અહીં લખવાનું ઉદાહરણ 4. તો એ 4 નું તમે વર્ગમૂળ લેશો, શું આવશે? 2. અને 2 કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. 4 ની બદલે એવું નથી, તમે કોઈ પણ નંબર લખી શકો છો. 9 16 25 49 36 64 81 100 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તમને મજા આવે એ નંબર તમે લખી શકો છો. બટ લિમિટેશન ઇઝ ધેટ કે એ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું જોઈએ. એટલે દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે એનું વર્ગમૂળ અસમમેય હોય નહીં. કેટલીક અસમમેય હશે, કેટલીક સાથોસાથ કેવી હશે? સમમેય હશે. ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 3. વાત હતી ક્વેશ્ચન નંબર 2 ની. ક્વેશ્ચન નંબર 1 અને 2 બંને 1 માર્ક્સ હેતુલક્ષીમાં જ પૂછાય એવા છે. 1 માર્ક્સના પ્રશ્નોના જવાબ, એક વાક્યના પ્રશ્નના જવાબ એમાં જ. ક્વેશ્ચન નંબર 3, આવો જ ક્વેશ્ચન આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ ગયા છીએ કે √2 ને સંખ્યા રેખા પર દર્શાવો, √3 ને સંખ્યા રેખા પર દર્શાવો. એ જ પ્રમાણે આજે જોવાનું છે √5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો √5 ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય? તો કે મેથડ વિલ બી સેમ, જેમ √2 માં કે √3 માં મેથડ હતી એ જ મેથડ. કે આ જે √5 આપેલું છે એ √5 ના આપણે એવા 2 ભાગ લેવાના સરવાળાના સંદર્ભમાં, એવા 2 ભાગ લેવાના કે જે બેયનું વર્ગમૂળ નીકળે. તો એ 2 ભાગ શું થાય? તો કે એક 1 અને બીજો ભાગ 4. 1 અને 4 એવા 2 ભાગ મેં લીધા. કયા 2 ભાગ? 1 અને 4. બેયનું વર્ગમૂળ નીકળે છે? યસ. 1 નું પણ વર્ગમૂળ નીકળે, 4 નું પણ વર્ગમૂળ નીકળે, એટલે સમસેલો થઈ જશે. 1 નું વર્ગમૂળ શું થાય? 1. અને 4 નું વર્ગમૂળ શું થશે? 2. તો ખાસ અગેન રિપીટ કરું છું, 5 ના સરવાળાના સંદર્ભમાં એવા 2 ભાગ લેવાના કે જે બંને ભાગનું વર્ગમૂળ નીકળતું હોય. પેલો ભાગ 1 હતો, બીજો ભાગ 4 હતો. બેયનું વર્ગમૂળ લઈ લીધું, આન્સર આવ્યો 1 અને 2. હવે આપણે સંખ્યા રેખાની વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક સંખ્યા રેખા ડ્રો કરી દઉં. આ સંખ્યા રેખા 0 થી સ્ટાર્ટ કરીશ. 0, 1 સેન્ટીમીટરનું અંતર મૂકીને 1, 1 સેન્ટીમીટરનું અંતર મૂકીને 2, 1 સેન્ટીમીટરનું અંતર મૂકીને 3, 1 સેન્ટીમીટરનું અંતર મૂકીને 4 અને એના પછી 1 સેન્ટીમીટરનું અંતર મૂકીને 5. 4 અને 5 લખવાની કાંઈ નીડ નથી, પણ આપણે લખીએ છીએ. ચલો, પહેલો ભાગ શું છે? તો કે 1. શું કરશું? 0 થી 1 કદમ 1 સેન્ટીમીટર જમણી બાજુ જાશું. ચલો, પહોંચી ગયા. 1 નું કામ પૂરું. બીજો ભાગ શું છે? 2. તો જ્યાં તમે પહોંચ્યા છો, 1 પાસે પહોંચ્યા છીએ, ત્યાંથી 2 સેન્ટીમીટર ઉપર જાશો. તો આપણે 2 સેન્ટીમીટર જેટલા ઉપર આવ્યા. ફરી એક વખત, પહેલા 1 હતું એટલે 0 થી 1 જમણી બાજુ ગયા, પછી 2 આવ્યા એટલે 1 થી 2 ઉપર ગયા. ઓકે, જો પહેલા 2 હોત તો 0 થી 2 સુધી જાત અને ત્યાંથી 1 સેન્ટીમીટર ઉપર જાત. એવું ફરજિયાત નથી કે 1 અને 2 જ લેવા. 2 અને 1 લ્યો તોય આપણો સમ સાચો જ ગણાશે, એમાં કાંઈ ખોટું છે નહીં. મેં તમને કીધું હતું કે સંખ્યા રેખા પર દર્શાવવાના હોય તમારી પાસે પરિકર, પેન્સિલ, ઇરેઝર, સ્કેલ સાથે હોવું જોઈએ. કારણ કે હવે જરૂર પડશે પરિકરની, કે આ બંનેને તમે જોડી દો.
આ બેયને તમે જોડી દીધા પછી મેં એવું કીધું હતું કે મારી ટચલી આંગળી જે છે એ પરિકરની અણી છે, પહેલી આંગળી પેન્સિલની અણી છે. તો આ તમે જુઓ 0 પાસે પરિકરની અણી અને ઉપર જ્યાં 2 સેન્ટીમીટરે આપણે પહોંચ્યા હતા ત્યાં પેન્સિલની અણી અને ત્યાંથી એક ચાપ મારવાની છે. રેડી? ચલો ચાપ મારી આપણે. અહીંયા આપણે શું રાખશું તો કે પરિકરની અણી અને અહીં શું રાખશું તો કે પેન્સિલની અણી. માપ લઈ લીધું. ચલો એક ચાપ મારી દેશું. અહીંયાથી આપણે ચાપ મારીએ એટલે આ પ્રમાણે ચાપ લાગે અને એ ચાપ આપણી સંખ્યા રેખામાં જ્યાં છેદે ત્યાં શું હશે? √5. ઓકે? અને √5 આપણને મળી જાય. આપણો જવાબ સાચો છે કે નહીં એ જોવા માટે ચેક કરી લેવાનું સ્કેલની મદદથી કે ભાઈ √5 નો આન્સર છે એ એપ્રોક્સ 2.2 થી 2.3 સુધીનો હોવો જોઈએ. 2.2 થી 2.3 આપણી સ્કેલમાં 2 સેન્ટીમીટર પૂરા અને એની ઉપર 1 કાપો 2 કાપો કે 3 કાપા સુધીનું માપ જે છે એ ચાલશે તો આપણી સંખ્યા રેખા જે છે એ સાચી ગણાશે. ઓકે? સમજણિયા વસ્તુ વર્ગમૂળમાં 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું. તો તમે જોઈ શકો છો આજે આપણે વાત કરી સ્વાધ્યાય 1.2 ની. હવે પછીના લેક્ચરમાં આપણે આગળના ઉદાહરણ જોશું. આજ માટે આટલું રાખીએ છીએ. ખાસ આમાં તમને કંઈ ડાઉટ હોય, ન સમજાણું હોય તો વિડીયોની નીચે કમેન્ટ સેક્શનની અંદર તમે તમારો ડાઉટ જે છે એ પોસ્ટ કરી શકો છો જેથી હું તમને સોલ્યુશન આપવાની બેસ્ટ ટ્રાય કરું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત. ઓકે, ઉદાહરણ નંબર 5. ક્વેશ્ચન શું છે તો કે ભાઈ 10/3, 7/8 અને 1/7 ની દશાંશ અભિવ્યક્તિ મેળવો. જો આપણા માટેનો એક શબ્દ છે દશાંશ અભિવ્યક્તિ. તો કે શું થાય દશાંશ અભિવ્યક્તિ એટલે? તો દશાંશ અભિવ્યક્તિ આપણે ઓલરેડી પ્રાઇમરીની અંદર શીખી ગયા છીએ પણ આવું નામ પહેલી વખત સાંભળતા હશો. સાદી ભાષામાં કહું તો આપેલા જે 3 નંબર આપ્યા છે, 3 અપૂર્ણાંક આપ્યા છે, 3 ફ્રેક્શન આપ્યા છે એનો આપણે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરતા જેમાં શેષ 0 મળી જાય એ શાંત દશાંશ કહેવાય અને જેમાં ભાગાકાર આગળ ચાલ્યા જ કરે શેષ ક્યારેય 0 મળે નહીં એને કેવું કહેવાશે? અનંત દશાંશ કહેવાશે. તો એને આપેલા નંબરની દશાંશ અભિવ્યક્તિ કહેવાય કે જો શેષ 0 મળી તો આપેલો નંબર શાંત દશાંશ છે, શેષ 0 નથી મળતી તો આપેલો નંબર અનંત દશાંશ છે. અને અનંત દશાંશમાં પણ 2 પ્રકાર આવે, અનંત આવૃત અને અનંત અનાવૃત. સમ આવશે ત્યારે જોશું. અત્યારે ખાલી બેઝિક માહિતી આપી દઉં કે અનંત આવૃત એટલે શું તો કે કોઈ સંખ્યાનો તમે ભાગાકાર કરો છો, પોઈન્ટ પછી રિપીટેશન ચાલુ થઈ જાય છે. લાઈક 1.1111 111 111 111 અનંત સુધી 1 આવે છે તો એને અનંત આવૃત કહેવાય. પણ કેટલીક સંખ્યાનો ભાગાકાર કરો ને તો પોઈન્ટ પછી રિપીટેશન થાય જ નહીં, અનંત સુધી ચાલ્યા કરે અને રિપીટેશન ન થાય એને કહેવાય અનંત અનાવૃત, જેને આપણે બીજું નામ અસમય આપ્યું હતું કે જે પોઈન્ટ પછી રિપીટેશન ન થતું હોય અને અનંત સુધી આવેલી જતી હોય તો એવી સંખ્યા અનંત અનાવૃત કે અસમય કહેવાય. પણ આ પ્રકારના સમમાં આપણે ખાલી શાંત છે કે અનંત છે એવું જ જોવાનું છે. તો જોઈએ ઉદાહરણ નંબર 5 તમારી સ્ક્રીન સામે છે. એનો પહેલો સમ સોલ્વ કરવાની ટ્રાય કરશું. પહેલો જ સમ છે 10/3. 10/3 નો મતલબ શું થશે તો કે ભાગાકાર કરવાનો. કોનો તો કે 10 અને 3 નો. હંમેશા એક રૂલ યાદ રાખજો ભાગાકાર માટે. એવું અત્યાર સુધી આપણે એવું મનમાં રાખ્યું હશે કે મોટી સંખ્યા અંદર નાની સંખ્યા બહાર, એવું ન હોય. અંશ છે એ અંદર છેદ 12, નાના મોટા હારે ભાગાકારને કાંઈ મતલબ છે નહીં. અગેન રિપીટ કરું છું, અંશ અંદર છેદ 12. કરીએ ભાગાકાર. અંશ એટલે 10 અંદર, છેદ એટલે 3 12. ચલો ભાગાકાર આપણને આવડે જ છે. ભાગ ચલાવીએ 3 તેરી 9. 10 માંથી 9 જાય તો 1. હવે કાંઈ નથી. શું કરશું તો કે ઉપરથી 0 ઉતારશું અને અહીંયા પોઈન્ટ મૂકશું. અગેન 10 થઈ ગયા, 3 તેરી 9. 1 વધ્યો, 0 મૂક્યો, 3 તેરી 9. આમાં તમે જુઓ અનંત સુધી ચાલે છે કે નહીં? અનંત સુધી ચાલે છે. આમાં ક્યારેય શેષ 0 નહીં આવે, શેષ 1 જ આવશે. તો આ સંખ્યા કેવી કહેવાશે? અનંત દશાંશ કહેવાશે. અભિવ્યક્તિ છે શાંત દશાંશ કાં તો અનંત દશાંશ. તો જે પહેલો સમ છે એની અભિવ્યક્તિ કેવી હતી તો કે અનંત દશાંશ અભિવ્યક્તિ હતી. કેવી હતી? અનંત દશાંશ. ચલો એવો જ આપણી પાસે હજુ બીજો સમ છે
બીજો સમ ક્વેશ્ચન છે 7/8. જો અહીંયા જ મેં તમને કીધું તો એવું થયું 7/8 એટલે આપણે એવું સમજીએ 8 અંદર ને 7 બહાર. એવું ન હોય. અંશ હંમેશા અંદર, છેદ હંમેશા બહાર. 7 ભલે નાના છે પણ અંશમાં હોવાના કારણે અંદર જ રહેશે અને 8 છેદમાં હોવાના કારણે બહાર જ રહેશે. 8 કરતાં 7 નાના છે. શું કરશું તો કે કાંઈ નહીં, આની બાજુમાં 0 મૂકો ને અહીંયા 0 પોઈન્ટ કરી નાખો. ચલો ભાગ ચાલશે. 8 × 8 = 64. 70માંથી 64 જાય કેટલા વધે? 6. 0 પોઈન્ટ પછી તમે એક 0 મૂકી શકો છો. ભાગાકારમાં મારે ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે આપણે ધોરણ 6, 7, 8માં ભાગાકાર જ શીખીને આવ્યા છીએ. એટલા માટે આપણે 9મા ધોરણમાં ભાગાકારમાં ડિટેલમાં જતા નથી. ચલો અહીંયા 60 આવ્યા એટલે 8 × 7 = 56 થી ભાગ ચાલશે. 60માંથી 56 જાય 4 વધે, એક 0 મૂકી દઉં. 8 × 5 = 40. તો તમે જુઓ અહીંયા ભાગાકાર પૂરો થઈ ગયો, શેષ 0 આવી ગઈ. 7/8 નો જવાબ શું આવ્યો? 0.875. તો 0.875 નો મતલબ શું થયો કે જવાબ આપણને ફિક્સ મળી જાય છે. જવાબ ફિક્સ મળી જાય એટલે આ સમની અભિવ્યક્તિ કેવી હશે તો કે આ સમની અભિવ્યક્તિ હશે શાંત દશાંશ. કેવી હશે? શાંત દશાંશ. જસ્ટ બીકોઝ ઓફ આપણને શેષ 0 મળે છે અને જવાબ ફિક્સ આવી જાય છે, જ્યારે પહેલા સમમાં જવાબ ફિક્સ આવતો નહોતો. સમજાય છે શું કહું છું એ? ચલો એવો જ હજી ત્રીજો સમ છે 1/7. ટ્રાય કરીએ ત્રીજો સમ સોલ્વ કરવાની. તો 1/7 નો મતલબ અંશ હંમેશા અંદર, છેદ હંમેશા બહાર. ઓકે, ચલો ભાગાકાર કરશું. અહીંયા 0 તો ઉપર 0 પોઈન્ટ. 7 × 7. 10માંથી 7 જાય 3, એક 0 મૂકું છું. 7 × 4 = 28. 30માંથી 28 જાય 2, એક 0 મૂકું છું. 7 × 28, સોરી 7 × 2 = 14. 20માંથી 14 જાય 6, એક 0 મૂકું છું. 7 × 8 = 56. 60માંથી 56 જાય 4 વધે, એક 0 મૂકું છું. 7 × 5 = 35. 40માંથી 35 જાય 5, એક 0 મૂકું છું. અગેન 7 × 7 = 49. આમાં તમે જુઓ આપણને એમ થાય કે સર પોઈન્ટ પછી આટલા બધા ડિજિટ ગયા, શેષ નથી વધતી, પોઈન્ટનું રિપીટેશન એ પોઈન્ટ પછીની સંખ્યાનું રિપીટેશન નથી થતું, તો આ અનંત દશાંશ હશે? તો કે યસ, આ અનંત દશાંશ છે. પણ એમાં મેં તમને બે પ્રકાર આપ્યા હતા, અનંત આવૃત અને અનંત અનાવૃત. એ ખાસ જોવું પડે અને એ જોવા માટે આપણે ભાગાકારને આગળ લઈ જઈએ છીએ. તો અહીં એક વૈધા, એક 0 મૂકું છું. 7 × 7. 10માંથી 7 જાય 3 વૈધા, એક 0 મૂકું છું. 7 × 4 = 28. 30માંથી 28 જાય 2 વધે, એક 0 મૂકું છું. 7 × 2 = 14. તો તમે જોવો, હવે ચાલો અહીંયા આગળ ભાગાકાર નથી લઈ જતો, અહીંયા હું અટકાવી દઉં છું. પણ તમે જુઓ 0.142 857 પછી પાછા 142 આવ્યા. રિપીટેશન થયું કે નહીં? રિપીટેશન ચાલુ થઈ ગયું. ક્યાંથી ચાલુ થાય છે તો કે આ 7 પછીથી સ્ટાર્ટ થાય છે. તો આમાં શેષ ક્યારેય 0 નહીં વધે, શેષ 0 નહીં વધે. એટલે આપેલી સંખ્યા છે એને કેવી કહેવાશે તો કે અનંત દશાંશ કહેવાશે. કેવી કહેવાય? અનંત દશાંશ. ઓર તો અનંત આવૃત કહેવાય. કેવી કહેવાય? અનંત આવૃત. કારણ કે પોઈન્ટ પછી રિપીટેશન થાય છે, આમાંય પોઈન્ટ પછી રિપીટેશન થાય છે, આને પણ અનંત આવૃત કહેવાય. કારણ કે અનંત સુધી જવાનું જ. આવા આપણે સમ જોશું, પણ આ આપણો બેઝ છે એટલા માટે હું હજી એમાં ડીપમાં ગયો નથી. ખાલી ભાગાકાર આપણને સમજાઈ જાય અને કોણ શાંત છે ને કોણ અનંત છે એ સમજાઈ જાય, પછી આપણે આગળના સમ જોવાની ટ્રાય કરી શકાય. ઓકે, આવી જાય ઉદાહરણ નંબર 6 ઉપર. ક્વેશ્ચન છે સાબિત કરો કે 3.142 સમમેય સંખ્યા છે. કઈ રીતે નક્કી થશે આપેલી સંખ્યા સમમેય છે કે અસમમેય? તો કે જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય એ સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય. તો ટ્રાય કરીએ આ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવે છે કે નહીં. તો તમે જુઓ 3.142 છે. પેલી વસ્તુ તો આમાં અનંત સુધી નથી જતી એટલે સમય જ હોય. મેં તમને કીધું હતું કે જે સંખ્યા અનંત સુધી જતી હોય, રિપીટેશન ન થતું હોય, એ અસમય હોય. તો આ સંખ્યા અહીંયા અટકી જાય છે, સમય છે. હવે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દો એટલે સાબિત થઈ જશે કે સમય છે. તો અહીંયા આપણે યાદ કરવાનું છે આપણું પ્રાઇમરી.
કે આપણે નાના ધોરણોમાં એવું શીખી ગયા હતા, પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય એટલા છેદમાં શું આવશે? 0 આવશે. પોઈન્ટ દૂર કરવા માટેની મેથડ જોઈ ગયા હતા. એ જ મેથડ આપણે અહીંયા એપ્લાય કરશું કે 3, 142, 678 પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા 0 મૂકવા પડશે? તો ગણી લ્યો. પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5 અને 6 ડિજિટ છે. 6 ડિજિટ છે એટલે 6 0 મૂકશું. 1 એની પાછળ 1, 2, 3, 4, 5 અને 6 0. તો તમે જોઈ શકો છો આપેલી જે સંખ્યા છે એ P/Q સ્વરૂપમાં દર્શાવાઈ ગઈ, ગોઠવાઈ ગઈ. તો લખવાનું કે આપેલી સંખ્યા P/Q સ્વરૂપમાં હોવાથી, કયા સ્વરૂપમાં? તો કે P/Q સ્વરૂપમાં હોવાથી કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા છે. બહુ સહેલો સમ હતો, પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ ઓછા છે, પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. જ્યારે આ સમ છે એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આઈ હોપ કે આ વસ્તુ તમને સમજાણી હશે. ન સમજાણું હોય નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ છે એ આપી શકો છો. આજ માટે આટલું રાખશું. જય હિન્દ, જય ભારત.